તરફ અમદાવાદમાં વધતા પ્રદૂષણ વચ્ચે એક ચોંકાવનારો ખુલાસો થયો, જેમાં શહેર વિવિધ વિસ્તારમાં લગાવેલા એર ક્વોલિટી મોનિટરિંગ મશીનો એટલે કે AQI સ્ટેશન પાસે પાણીનો છંટકાવ કરી અને પ્રદૂષણના આંકડા કૃત્રિમ રીતે ઓછા દર્શાવવામાં આવી રહ્યા છે। શું છે આ સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલ। બગીચામાં પાણી નાખી રહેલા માળીને જોઈને તમને એમ લાગતું હશે કે આ વ્યક્તિ ઝાડ પાનની ચિંતા કરી રહ્યો છે, પરંતુ એ વાત સાચી નથી, કારણ કે આ વ્યક્તિ એટલા માટે પાણીનો છંટકાવ કરે છે જેથી તેની પાસે લાગેલું AQI મશીન ખોટા આંકડા બતાવે અને આ રીતે પાણી નાખવા માટે તેને કહેવામાં આવ્યું છે। અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં શહેરનું પ્રદૂષણ માપવા માટેના મશીનો મૂકવામાં આવ્યા છે, પરંતુ તેમાં પણ હવે ગોલમાલ શરૂ કરવામાં આવી છે। અમદાવાદમાં આગામી 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે અને વિશ્વ સ્તર પર શહેરનું નામ સારું થાય તે માટે રસ્તા પર મૂકવાની જગ્યાએ આ મશીનો ગાર્ડનમાં મૂકવામાં આવ્યા છે। આ ગાર્ડનમાં ઘટાદાર વૃક્ષ પાસે આ મશીન મૂકવામાં આવ્યું છે, જેના કારણે AQI ઓછું આવે અને એ માટે 30 મિનિટે પાણીનો છંટકાવ કરવામાં આવતો હોવાનું ન્યૂઝ કેપિટલના કેમેરામાં કેદ થયું છે। અમદાવાદ એ નવા દિલ્હી તરફ પ્રયાણ કરી રહ્યું હોય તે લાગી રહ્યું છે, કારણ કે અમદાવાદનું પ્રદૂષણ જે છે તે હવે પણ 300 ને પાર જે છે તે પહોંચી ચૂક્યું છે। ત્યારે આ પ્રદૂષણના આંકડાઓ ખોટા દર્શાવવાનો ખેલ જે છે તે શરૂ થયો છે। આગામી 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ જે છે તે રમાવાની છે। 2036માં ઓલિમ્પિકનું પણ આયોજન અમદાવાદ શહેરમાં કરવામાં આવી રહ્યું છે। ત્યારે અમદાવાદની જે એર ક્વોલિટી જે છે તે વધુ સારી દર્શાવવા માટેનો ખેલ જે છે તે શરૂ થયો છે। ખાસ કરીને આ સફરના જે મશીનો મૂકવામાં આવ્યા છે તે રસ્તા ઉપર નહીં પરંતુ અમદાવાદના ગાર્ડન્સમાં મૂકવામાં આવ્યા છે અને વધારે એર ક્વોલિટી ખરાબ ન આવે તે માટે આ ગાર્ડનમાં પાણીનો છંટકાવ પણ જે છે કરવામાં આવી રહ્યો છે। આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડી અન્ય ગાર્ડનમાં પણ જોવા મળી રહી છે। રખિયાલ વિસ્તારમાં આવેલ શ્રમિક ક્રાંતિ ગાર્ડનમાં પણ દર કલાકે પાણીનો છંટકાવ કરવામાં આવે છે। નિયમ મુજબ મશીન ખુલ્લા રસ્તા ઉપર મૂકવામાં આવવા જોઈએ, પરંતુ નિયમ વિરુદ્ધ અમદાવાદ શહેરમાં ગાર્ડનમાં આ મશીનો લગાવવામાં આવ્યા છે। સાથે સાથે આ મશીનો 10 થી 30 ફૂટની ઊંચાઈ પર મૂકવા જોઈએ, પરંતુ આ મશીન નીચે જમીન પર જ મૂકવામાં આવ્યા છે। અમદાવાદના પૂર્વ વિસ્તારનું આ ગાર્ડન છે ને અહીંયા ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે, એટલે સમજી શકાય છે કે એનો AQI જે છે તે વધારે આવે, કારણ કે અન્ય રેસિડેન્શિયલ એરિયા કરતાં રખિયાલ છે અને ખાસ કરીને આસપાસનો જે પણ રેસિડેન્શિયલ એરિયા આવેલો છે તેના કારણે એનું પ્રદૂષણ જે છે તે વધુ આવતું હોય છે। તેના જ કારણે અહીંયા પણ જે છે તે પાણીનો છંટકાવ કરવામાં આવે છે, જેથી કરીને જે ધૂળના રજકણો હોય અને પ્રદૂષણ હોય તેમાં આંશિક ઘટાડો જે છે તે નોંધી શકાય। આ મામલે કોંગ્રેસે પણ કોર્પોરેશન અને તંત્રની આકરી ટીકા કરી છે। જે રીતે અમદાવાદ જેવા મેગા સિટીની અંદર હવાનું પ્રદૂષણ વધતું જાય એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સમાં જોખમકારક પરિસ્થિતિ થાય, તેમ છતાં શાસકોના પેટનું પાણી પણ હલતું નથી। ઉલટાનું એર ક્વોલિટી ઇન્ડેક્સ સુધારવા માટે, એરની ક્વોલિટી સુધારવા માટે જે પગલાં ભરવા જોઈએ એની બદલે એના માપદંડોમાં ચેડા થાય અને પ્રજા સાથે વિશ્વાસઘાત થાય તે રીતનો એક પછી એક પગલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો લઈ રહ્યા છે। અમદાવાદમાં પ્રદૂષણની માત્રા પહેલેથી જ ચિંતાજનક છે, ત્યારે જો ડેટા સાથે છેતરપિંડી થાય તો તે માત્ર આંકડા સાથે નહીં પરંતુ લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા જ ગણાય છે। આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।